થોડીક વાર આરામ કરીએ ને હું એ કાકા પાસે ન જતો એટલે હમણાં મને સેટિંગ નથી આવતું. કાકા પાસે મારે જવું જ પડે. કાકા થઈ ગયા આપણા ભાઈ બંધ હવે એટલે કાકા પાસે જાઓ થોડીક વાર બેસું ખુવાણ કરું કરો એન્જોય. સબસ્ક્રાઈબ કરતા નથી યાર તમે, સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરતા નથી તમે હજી. ફટાફટ તમારા ફ્રેન્ડ સર્કલને ગામમાં તમારા દોસ્તારોને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો ને યાર, શું વાર લાગે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. તો ચાલો મસ્ત સવાર પડી ગઈ છે આપણે અને આજે વેધર પણ બહુ સારું છે. ગરમીનો માહોલ છે અને એવું લાગે છે અત્યારે થોડું ઠંડુ હોય ને એવું લાગે છે. આજે ગરમીનો માહોલ છે નહીં તો આપણે ધીમે ધીમે ઓફિસ બાજુ હાલતા થાય. બધા આવી જાય લોકો. મસ્ત મજાનો માહોલ છે. જોવો તમે, મ્યુનિસિપાલિટીવાળા અત્યારે સાફ સફાઈ કરવા આવી ગયા છે. સૂરજનારાયણને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે ઉપર સુધી. તો હવે આપણે ઓફિસ બાજુ તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. એક સાલું ખબર નથી પડતી કે ટમેટાને જોવા હું આવું છું કે મને જોવા ટમેટા આવે છે કે ખબર નથી. અમારે રોજ મારે ટમેટા રોજ ભેગા જ થઈ જાય. એમ જો ટમેટા લારીવાર આપણે રોજ ભેગા થઈ જાય. અમને આ ગામડા આપણું બહુ વખાણી કે નહીં એના જેવું છે આ. ચાલો ચા વાળો ચા બની ગયો હોય છે ચકાચક. ચા પી નાખી. ગરમ કર્યો છે કે ભાઈ એનું આપવાનું પેલા એ કહી દે તો પીવો, નકર નથી પીવો ચા. નવો બનાવ્યો છે કે એનું આપવાનો તો પીવો, નકર ચા કે મારે પીવાનું થતો નથી તારો. ચા તો સારો છે. ઓલો ભાઈ અહીંયા સૌ આવ્યો જજી કે બ્લોગર સૌ. આ ઓલો ભાઈ રહ્યો ને અહીંયા મને જોવા આવ્યો બ્લોગર સૌ. વિચાર કરી એ ક્યાં આમ ક્યાંક હતો ત્યાંથી રેટ ક્યાંય જોવા આવ્યો એ ભાઈ. આમ બેઠો જોવા આવ્યો કે બ્લોગર લાગે છે કે લે પાછો ફોનમાં જોયું કે ફોન ચાલુ જ છે ને કે બ્લોગર છે કે ફોન તો ચાલુ જ છે ને. એટલે આવું હોત થાય ભાઈ કંઈક અમારી એને વાંધો ન હવે દાંત કાઢી નાખવાના. આપણે બહુ ધ્યાનમાં નહીં રાખવાનું. પણ પૂછી લે માણા કે તમે બ્લોગર છો, આ તો ફોન જોયો એને વિડીયો તો ચાલુ છે ને કે ખોટા આવડો ફાક આનંદ મારતો ને. હું ભાઈ અત્યારમાં ચા કરતો હતો તો કાકા કે અમારે ચા પીવી છે. કાકાને આપણે ચા પાઈ દીધી. આપણી સેવા કરો તો સારું. કાકાએ ધીમા નહીં હોય. કાકા નાસ્તો નહીં કર્યો હોય. ચા આમ કે એવા હું જોતો હતો કાકા આમ કે મારે ચા પીવી છે, ચા પાવલી આમ કે ભાઈ ક્યારેક એવા ગરીબ માણસોને છે ને મદદ કરતા રહીએ. બધે વિડીયો બનાવવા હાટો દેખાડવા હાટો વિડીયો નથી બનાવતો પણ તમને બધાને ખબર પડે ને એટલા હાટો વિડીયો બનાવવો છે. ક્યારેક તમારી આજુબાજુ એવા માણસો આવે ને તો ક્યારેક તમે પણ એને ચા પાણી નાસ્તાનું ને એનું પૂછી લેજો. તો કાકાએ મસ્ત ચા આપી દીધી ને આપણે આશીર્વાદ આપી દે. કાકા ગરીબને છે ને ખાલી આશીર્વાદ લઈ ગયો ને તોય તમારો બેડો પાર થઈ જાય. જો ભાઈ તમે કહેતા હતા ને કે ઓફિસ તમારી ક્લિયર નથી. જો આજે તમને ક્લિયર છે ને એટલે તમને બતાવી દઉં. પછી તમે એમ ન કહેતા કાલે પાછી વિખાઈ ગયેલી છે. જો તે બધી કમ્પ્લીટ મૂકેલી. જો અહીંયા સોફો ખાલી. જો સામેના સોફે બધી મૂકી દીધી છે. અહીં બધું ખાલી ક્લિયર. હવે કાંઈ વસ્તુ છે નહીં. એટલે આવું હોય ભાઈ અમારે અહીંયા. બાકી થઈ જાય પણ થોડીક વાર લાગે. બાકી તો મસ્ત ક્લિયર થઈ ગયું છે ટેબલ. હવે આપણે અહીંયા કોઈ પણ ઘરે કસ્ટમર આવશે ને તો આપણે અહીંયા કાયદેસર હાડી પાથરીને બતાવશું આપણે. બાકી હવે કચરું છે ને એટલે કોઈ કહેતા નહીં કે કચરું છે. આમ જો બધી સાડી કમ્પ્લીટ કડી કરીને મૂકી દીધી છે. હવે કસ્ટમર વાળા આવ્યા હતા ને અત્યારે બધા કારીગરો તો કામ હતું નહીં બહુ એટલું બધું નોર્મલ કામ હતું. તો બધાને આપણે થોડી હેલ્પ કરી, થોડી જેને હેલ્પ કરાવી બધાને મળી મૂકી દીધું બધું જોરદાર.
સોફા બધા ખાલી ક્લિયર, ક્યાંય એટલે ક્યાંય એક પણ સાડી પીડી નથી. આ છે સેમ્પલ છે, પાછું કહેતા નહીં કાંઈ કટકો છે એમ. જો આખી આખી ઓફિસ થઈ ગઈ ક્લિયર. હવે કાંઈ છે નહીં. કાકા ખાલી આ બાજુની પેલી સાફ. હા, હવે કાકા સાફ સફાઈ કરી નાખે, ખાલી નીચેથી વાળી નાખે એટલે બધું ક્લિયર. એટલી વાર લાગે ક્લિયર કરતા. કેદુનું કરવું કરતા હતા, પણ આજે થઈ ગયું ફાઇનલ ક્લિયર. ઘોડામાં બધામાં પેકિંગ હતા, પેકિંગમાં મુકાઈ ગયા છે. ઓલી બધી સાડી છે ને પેકિંગ કરવાની છે. લાવ કાકા સાફ સફાઈ કરી નાખે. આપણે આજે કાંઈ બહુ કાંઈ કામ ખાસ કર્યું નહીં, પણ એકાદી 2 ડિઝાઇન બનાવી નાખી નવા કોન્સેપ્ટમાં. જો આ છે કાંઈ પલ્લુ, આ છે લેસ, આવી ડિઝાઇન બનતી હોય ભાઈ અમારે. અને આજે ક્લિયર થઈ ગયું જોરદાર, બહુ મસ્ત દેખાય છે. બધું ક્લિયર દેખાય છે. આમ અલગ અલગ આમ આપણે થાય કે ઓલા તું વધારે ન ગીર્યા હોય એના જેવું લાગે છે. પડઘા વીડા પડવા મસ્ત ક્લિયર થઈ ગયું છે બધું. વેલ સેટ ગોઠવાઈ ગયું છે બધી સાડી. અહીંયા બધી વેલ સેટ ગોઠવાઈ ગઈ છે. હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ. આ ઓફિસ આપણે બંધ કરી દઈએ ને પછી ભાગી આપણે બીજી જગ્યાએ ઓફિસે. આ ઓફિસ આપણે બંધ કરી દઈએ એટલે કારીગરોને પછી એને ઉપાધિને અહીંયા ધ્યાન રાખવું નહીં. આવું છે ભાઈ. બધા યુથ હાલે છે ને એમાં ડૉક્ટર સાહેબની મંદી છે. જો ડૉક્ટર સાહેબ આવે છે 2-3 વાગે ત્યાં સુધી નેટ આરામ કરે. યુથના કારણે ડૉક્ટરની મંદી. અમારા બધા ચાલુ છે પણ ફોનમાં વાત કરે, કાંઈ કામકાજ નહીં બીજું. અમારા ડૉક્ટર સાહેબને આજ કસ્ટમર આવી ગયા છે. બોટલ ચડે છે અને ડૉક્ટર સાહેબે પિક્ચર ચાલુ કરી દીધું. એટલે બોટલ કેમ પૂરી થઈ જાય નહીં કંઈ ખબર જ નહીં. અને હોસ્પિટલમાં છે ને બધી જગ્યાએ આવી સિસ્ટમ ગોઠવી દો એટલે એને ડૉક્ટરને દર્દીને છે ને બીમારી હોય ને બધી વહી જાય. બાટલો ચડાવવાનો અને પછી છે ને પિક્ચર ચાલુ કરી દેવાનું એટલે 50% બીમારી એમનો હલ થઈ જાય. આજે હું અહીંયા ઊભો છું ટ્રેનની વાટે. તો એ નાલંદા સ્કૂલ પાસે પોલીસનું બંદોબસ્ત અત્યારે ફૂલ જોશમાં છે. તમે જોવો આ બધા પોલીસ બધા કર્મચારીઓ બહાર બેઠા છે. હવે આ શેના માટે હોય કંઈ ખ્યાલ છે નહીં, પણ અત્યારે બધા પોલીસ કર્મચારીઓ અહીં બેઠા છે રોડ ઉપર. તો ખબર નહીં આ શેના કારણે છે નહીં, જાણવું જોઈએ ભાઈ. પાણીની બોટલની વ્યવસ્થા છે, બધા કર્મચારીઓ બેઠા છે, ખબર નહીં શું હોય. એસપી સાહેબ હોય ને એવું લાગે છે. આપણે સાહેબને વાતચીત કરી લીધી ને સાહેબને આપણે પૂછ્યું તો કે શું કામ સાહેબ અત્યારે અહીં ઊભા છો. તો સાહેબે આપણે એવો જવાબ આપ્યો કે રામનવમી છે આજ, એટલે રામનવમીની રેલી નીકળે છે. એટલે રેલી અમારે અહીંથી નીકળવાની છે અને કારગિલ ચોક બાજુ જવાની છે. તો એ માટે પોલીસને રામનવમીની આપણી જે રેલી છે એનું આયોજન દેખાય નહીં એના માટે આપણે પોલીસ મૂકેલી છે અહીંયા. તો બહુ સારો સપોર્ટ છે આપણે સુરત પોલીસનો. હવે અત્યારે આપણા ગીતમાં બધા લોકો ઊભા છે. હવે અત્યારે રેલી આવવાની ફૂલ તૈયારી છે. રામની રેલી આમથી આવશે અને આ બાજુ જાય છે આપણે. તો થોડીક વાર બેસીએ ને પછી આપણે પણ રામની રેલીની હારવાર જઈએ. રામનવમી છે તો આપણે રેલીનો લાભ લઈએ. અને બધા ફૂલ બધા પોલીસ પણ બંદોબસ્ત સાથે છે અત્યારે. એટલે રેલીમાં કાંઈ વિઘન આવે નહીં એના માટે બધા ધ્યાનમાં રાખેલ છે આ બધું કાર્યક્રમ. અને કાર્યક્રમ અહીંથી જ હમણાં રેલી નીકળે છે. જીએબીવાળાએ એક મોટું પ્રદૂષણ ચાલુ કર્યું છે. હું તમને બતાવું તો આ છે જીએબીની, આ છે જીએબીની ગાડી. અને જો અહીંયા રસ સળગાવે છે. શ્વાસ લેવાનો એટલો ધુમાડો થાય છે પણ કોઈ કહેવાવાળું છે નહીં. કેમ કે સરકાર ભાઈ એમની હોય એટલે એમાં બીજું બોલાય નહીં ભાઈ. આવું છે યુવનની અંદર. બાકી જો ગોલાની પાકા જીકી હાલે છે. 2 જુવાન આવી ગયા ગોલા ખાવા અત્યારમાં.
અને ચીકો ખૂટતા જ નથી ભાઈ. જો ફૂલે ફૂલ સ્ટોકમાં જ છે. જો ભાઈ જ્યારે જોતા હોય ને ત્યારે જો તમારે અહીંથી લઈ જવાના, સિક્કો ખૂટે એમ જ નથી. ત્યાં કાંઈ સ્ટોલ છે, એક આપણા આગળ સ્ટોલ છે. જેટલા જોતા હોય એટલા ચીકો લઈ જાઓ, ખાઓ પીવો, જ્યુસ કરો, જલસા કરો. બાકી ફૂલે ફૂલ સિઝન આવી છે ચીકુની. મસ્ત હવે આપણે જમીન આવી ગયા છે અહીંયા આપણા ગાર્ડનમાં બેહવા. ગાર્ડન મીન્સ કે આપણું કોપડું. શાંતિથી કોપડામાં બેસી થોડીક વાર કુવાઈને કરી અને પછી જઈએ રૂમ બાજુ. તો આજે હતી રામનવમી. આપણે સવારમાં બધાને રામનવમી કહેતા ભૂલી ગયા, કેમ કે આપણને ખબર નહોતી. આજે હતી મામાને ઘરે કાલે એવી વાત થતી હતી કે આજે નથી, કાલે છે રામનવમી. એટલે અમારે આના હતું જે અમારે બહુ ફાઇનલ નહોતું, એટલે મેં કાંઈ તમને કીધું નહીં રામનવમી છે એમ. બાકી આજે હતી રામનવમી અને પોલીસવાળાનો ફૂલ બંદોબસ્ત હતો સુરતની અંદર રેલીમાં. આપણે રેલી જોવાની હતી પણ થોડાક આપણે મિસ કરી નાખી છે રેલીને, કેમ કે મારા એક જગ્યાએ કામથી જવું પડ્યું હતું. એટલે રેલીની આપણે કાંઈ ઇફેક્ટ લીધી નથી અને કાંઈ વિડીયો આપણે બરોબર આવ્યો નથી. ખાલી પોલીસવાળા હતા એનો ક્લિપ હતી, બાકી કાંઈ આપણે લીધું છે નહીં બીજું નવીનમાં. આજે ઘણા ખરા લોકો રેલીમાં જોડાણા હતા અને ખૂબ આનંદી કર્યો છે. બધા લોકોએ ધબાધબી બોલાવી છે. એટલે ભાઈ રામનવમી આપણો તહેવાર છે, તો આપણે ખરેખર જવું જ જોઈએ એમાં હું તો કહું. પછી બીજા જતા હોય ન જતા હોય એની આપણને કાંઈ ખબર છે નહીં, પણ આપણે ખરેખર જવું જોઈએ. કેમ કે બીજા તહેવારમાં જો આપણે રજા રાખતા હોય તો આપણે રામના ભગવાનના તહેવારમાં આપણે રજા રાખવી જ જોઈએ ખરેખર. એટલે આ તમારે બધાને ચાલુ હતું એટલે પાછું હું એમ કેમ કહી શકું કે તમે ભાઈ બધા રજા રાખજો. નકર ખરેખર છે ને આપણે કાયદો આવી જવો જોઈએ કે રામનવમીના દિવસે છે ને રજા જોવી જોઈએ, તો બધા છે ને વાંધો ન આવે. કેમ કે ઘણું બધું શીખવા જેવું છે રામ ભગવાનની અંદરથી. એના સંઘર્ષને લઈને તમે જોવો બધું, તો ઘણું બધું શીખવા જેવું છે. 14 વર્ષનો વનવાસ કર્યો તો એ તો જો કે તમને બધી ખબર જ હોય. એવું તો બધું અનેક છે રામ ભગવાનના જીવન વિશે તમે જાણો તો ઘણો જીવનમાં આપણા જીવનમાં ફેરફાર આવી જાય. એટલે આવા ઘણા એના જીવન ચરિત્રની બુકો છે. એવી કોઈ એવી અગાઉ એવી કાંઈ એના શું કહેવાય આમ આગમવાણીને એવું કંઈક હોય તો એવું છે. પછી કાંઈ એવી બુકમાંથી આપણે આપણા જીવનમાં ઉતારવા જેવી કંઈક ચીજ વસ્તુ હોય તો એ કંઈક ઉતારવાની આપણે. એટલે એવું ઘણું બધું હોય જીવનની અંદર. તો એવું બધું હાલ્યા કરે. બાકી આપણે ગયા નહોતા, આપણે ત્યાં જ ઓફિસે હતા એટલે આપણે કંઈ ગયા નથી. હવે અત્યારે આપણી ઓફિસ આવી છે કે બીજી એક જગ્યાએ ધ્યાનમાં આવી છે. હવે આપણે એ ઓફિસ ચાલુ કરવાની છે. જો એ સેટિંગ આવી જાય તો આપણે એ ઓફિસ ફાઇનલ કરી નાખવાની છે. એવું બધું હાલ્યા કરે. એટલે અગાઉ અત્યારે એવું છે કે થોડોક મંદીનો માહોલ છે, એટલે બધા લોકોને થોડો પ્રોબ્લેમ આવે છે. પછી કંઈ પ્રોબ્લેમ હોય નહીં, પણ અત્યારે બધાને થોડા પ્રોબ્લેમ આવે છે, તો આપણે એ થોડાક હવે હકાવી લેવાના છે. કેમ કે ભાઈ એ લોકોને થોડા ઘણા ટાર્ગેટ બધા હોય, બધા વિખાતા હોય. આપણે ટાર્ગેટ હોય તો આપણે એ રીતનું આયોજન વિખાતું હોય, એટલે જેવા સંજોગ હોય એ પ્રમાણે હાલવું પડે. અત્યારે ઓલા નથી કહેતા માણસો કે ભાઈ ન હોય ને તે કકરાવાના ન હોય, મતલબ આ બધું એના જેવું છે કે ન હોય ને તેથી કાંઈ ન હોય, પણ થઈ જાય તેથી વાંધો ન આવે. એ રીતે ધીરે ધીરે માતાજીની દયા બધી અને આપણી ઉપર મહેરબાની છે. એટલે એ કાંઈ ઓલી ઉપાધિ નથી બહુ. તો ટૂંકમાં મંદીનો માહોલ છે. થોડોક ગેસ સિલિન્ડર નથી મળતા, પેટ્રોલ ડીઝલનો થોડોક પ્રશ્ન છે અને થોડોક યુદ્ધના કારણે પ્રશ્ન છે. પણ એવા કાંઈ બધા ખાસ એટલા બધા પ્રશ્ન નથી આપણા દેશને લાયક. તમે જોવો તો આપણા દેશમાં હજી સુધીમાં મોદી સાહેબે એવું નથી કીધું કે આપણા ગૃહમંત્રી એવું નથી કીધું કે ભાઈ આ વસ્તુની તંગી છે તો ભાઈ હવે કાલથી આ વસ્તુ મળશે નહીં, તો બધાને માપસર વાપરવી અને ધ્યાન રાખવું. હવે હજી સુધીમાં આપણે એવો સંજોગ આવ્યો નથી અને આપણે એવું કીધું પણ નથી. એટલે જે અમુક બીવડાવે છે પછી એના જેવા જો તો ધીમે ધીમે રહેતા બધું સેટઅપ થતું જાય છે. એટલે એ કાંઈ બહુ પ્રોબ્લેમ નથી.
કમ્પ્લીટ થતું જાય છે. બાકી આજે જોયું, આજે એટલી બધી ક્યાંય રોડ ઉપર કે ટ્રાફિક જ નહોતી. સાવ એટલે સાવ તમે જોવો ને બધું ક્લિયર ચેટ થઈ ગયું હતું. એટલે આજે એક કઈ જગ્યા ઉપર ક્યાંય ટ્રાફિક નથી એમ. નકર તો ટ્રાફિક હોય જ, પણ આજે ક્યાંય ટ્રાફિક નહોતી. એ તું ગયો અહીંયા 2-3 જગ્યાએ હોય કે બધી આખા કે સુરતમાં થોડી હોય. આ પાછો એમ કે હું ગયો તો ત્યાં છે ટ્રાફિક એમ. તો વિડીયોમાં બોલી દે એટલે ભાઈ મજાક મસ્તી હાલે છે અમારા દોસ્તાર ભાઈબંધ મિત્રોની. પણ હવે એવું બધું છે નહીં કંઈ બહુ ખાસ. ગામડે બધું શાંત પડી ગયું છે, અહીંયા બધું શાંત પડી ગયું છે, એવું કંઈ છે નહીં બહુ ખાસ. અને આજે હતું મામાના ઘરે ભાખરી અને અડદની દાળ, ચાકા ચાક. બોલે ફૂલ મોજ કરી એની વાત પૂછોમાં તમે. અને દાળ અડદની દાળ હોય ને એટલે મને તો મોજ પડી જાય ને પડી જાય. એમાં કાંઈ એટલે કંઈ ઘટે જ નહીં, આનંદ જ આવે મને તો. અડદની દાળ હોય ને ફૂલે ફૂલ. એમાં જો બાજરાનો રોટલો હોય ને તો ભાઈ સાપો પડી જાય ખુલ્લે ફૂલ. એમાં લસણવાળી ચટણી હતી એટલે જોરદાર ભાઈ મજા આવી ગઈ. તો હવે જાય ઓલા કાકા પાસે થોડીક વાર આરામ કરીએ ને. હું એ કાકા પાસે ન જાઉં એટલે હમણાં મને સેટિંગ નથી આવતું. કાકા પાસે મારે જવું જ પડે. કાકા થઈ ગયા આપણા ભાઈ બંધ આવે એટલે કાકા પાસે જાઉં, થોડીક વાર બેસું, ખુવાણ કરું અને પછી જઈએ રૂમ બાજુ અને થોડીક વાર બેસી અહીં કોપડામાં. તો હવે આપણે આ બ્લોગને અહીં એન્ડ કરી દઈશું. મળશું કાલે એક નવા બ્લોગમાં. જ્યાં દીધી બ્લોગમાં જોવો અને કરો મોજ, એન્જોય કે યાર. ચાલો એટલા આપણે આટલું એટલું કરી દો, બધા સબસ્ક્રાઈબ કરી દો ફટોફટ. અને મળશું કાલે એક નવા બ્લોગમાં મોજ મસ્તી સાથે, નવા દિવસની જર્ની સાથે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.